નમસ્કાર, રફતાર હેડલાઇનમાં આપનું સ્વાગત છે। મહેસાણામાં તત્સત ગરબાની પ્રી-લોન્ચ ઇવેન્ટ આરંભનું આયોજન કરાયું। આ વખતે મહેસાણામાં માણવા મળશે ગ્રાન્ડ ગરબા મહોત્સવ। મહેસાણાના ગરબા પ્રેમીઓ માટે આ વખતની નવરાત્રી અત્યંત ખાસ બની રહેવાની છે। 11 ગ્રીન્સ રિસોર્ટ ખાતે યોજાયેલા તત્સત ગરબાના પ્રી-લોન્ચ ઇવેન્ટ આરંભમાં મહેસાણાના ઇતિહાસનો સૌથી મોટો અને સુરક્ષિત ગરબા મહોત્સવ યોજવાની સત્તાવાર ઘોષણા કરવામાં આવી છે। હવે ઉત્તર ગુજરાત અને મહેસાણાના ખેલૈયાઓએ ટ્રેડિશનલ રાસ ગરબા, ભવ્ય ડેકોરેશન કે હાઈટેક સાઉન્ડ સિસ્ટમનો અનુભવ મેળવવા અમદાવાદ કે અન્ય મેટ્રો સિટી તરફ જવું નહીં પડે। આ અંગે તત્સત ગરબાના આયોજક શ્રી ધવલ પટેલે માહિતી આપી। તત્સત ગરબાના આયોજક શ્રી ધવલ પટેલે મહેસાણાના ગરબા કલ્ચર પર ભાર મૂકતા જણાવ્યું હતું કે મહેસાણા હંમેશાથી સંસ્કૃતિ અને ઉત્સવપ્રિય લોકોનું શહેર રહ્યું છે। ગુજરાતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કનેક્ટિવિટીના વિકાસ સાથે હવે આપણી પાસે પોતાના જ શહેરમાં મેગા સ્કેલ ગરબા ઇવેન્ટ હોલ્ડ કરવાની ક્ષમતા છે। મહેસાણાના ખેલૈયાઓને હવે તેમના જ ઘર પાસે એક વર્લ્ડ ક્લાસ અને મેમોરેબલ ગરબા અનુભવ મળશે। ખેલૈયાઓની સુરક્ષા અને મહિલાઓની સલામતીના આયોજનનું મુખ્ય પાસું ગણાવતા તેમણે ઉમેર્યું હતું કે આદરણીય નરેન્દ્ર મોદી વિકાસના વિઝન અને ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષસંઘવીના સુરક્ષા મોડેલને કારણે આજે સમગ્ર ગુજરાતમાં એવું વાતાવરણ બન્યું છે કે આપણી દીકરીઓ કોઈ પણ ડર વગર મોડી રાત સુધી ગરબા રમી શકે છે। તત્સત ગરબામાં પરિવારો અને મહિલાઓ સંપૂર્ણપણે સુરક્ષિત, ઉત્સાહપૂર્ણ અને ટેન્શન ફ્રી માહોલમાં નવરાત્રિ માણી શકે તેવી ચુસ્ત વ્યવસ્થા કરવામાં આવશે। તત્સત ગરબા માત્ર એક ઇવેન્ટ નહીં પરંતુ મહેસાણાના પરંપરાગત ગરબા પ્રત્યેના પ્રેમની ઉજવણી છે। આરંભ એ આ ભવ્ય સફરની માત્ર પ્રથમ ઝલક છે। આગામી દિવસોમાં આયોજકો દ્વારા ટ્રેડિશનલ લાઇવ ઓર્કેસ્ટ્રા, સેલિબ્રિટી ગેટ્સ, વિશાળ ગ્રાઉન્ડ કેપેસિટી અને ગરબા માટેના સ્પેશિયલ આકર્ષણો અંગેની વિગતો જાહેર કરવામાં આવશે। તો આપણે એ પ્લેટફોર્મ મહેસાણામાં કેમ ક્રિએટ ના કરીએ? તો મેં એ હેતુથી જ આ થોડું પ્લાનિંગ કરેલું છે અમે કે એ પ્લેટફોર્મ થોડું મહેસાણામાં ક્રિએટ કરીએ તો જે એક્સપિરિયન્સ કરવા લોકો અમદાવાદ જાય છે એમને એક્સપિરિયન્સ મહેસાણામાં પોતાના લોકલ સિટીમાં મળી રહે। રેસ્ટ રૂમમાં બેઠું હોય છે, કોઈક થાક ખાતું હોય છે, કોઈક બીજેથી આવતું લેટ નાઇટ 12 વાગ્યા પછી બી આવતું હોય છે। એટલે એક્ઝેક્ટ 3500 પબ્લિક ગ્રાઉન્ડમાં નથી હોતી, પણ તમે જે ક્વેશ્ચન કર્યો એમાં છે, એમાં લિમિટેશન છે કે ભાઈ પબ્લિક જો 3005 સેલ થઈ જશે તો પછી અમે બુકિંગ બંધ કરીશું। પછી જો એન્ટ્રીમાંથી જો પબ્લિક એક્ઝિટ થોડી થશે, લાગશે કે ક્રાઉડ થોડુંક અંદર એન્ટર થવા દેવું જોઈએ તો પછી અમે એન્ટ્રી ખોલીશું। અને બીજું અને મેઇન વસ્તુ કે તમે આજે સન્ડે હોવા છતાં અમારા માટે થોડો ટાઈમ નીકાળીને, આમ તો નોર્મલી ફેમિલી દિવસ હોય છે આજે સન્ડે, પણ તો બી અમારા ઇન્વિટેશનમાં તમે આવ્યા એના માટે ખૂબ ખૂબ આભાર। અને અમને ગમ્યું કે તમે સન્ડે આજે થોડો ટાઈમ નીકાળીને આવ્યા। હવે મેઇન વસ્તુ કે આપણે આજે ભેગા એટલે થયા છીએ ના બને એનું ગેટ ઉપરથી જ આપણે ધ્યાન રહીને ત્યાંથી જ આપણે પ્રિટેન્ડ કરીને એને ત્યાં આપણે સોર્ટ આઉટ કરી શકીએ। નોર્મલ ગવર્મેન્ટ પ્રિમાઇસીસ વાઇઝ આપણે ફાયર એનઓસી બી લેવાના છીએ, પોલીસ પરમિશન બી લેવાના છીએ અને અલગથી આપણે અહીંયા મેડિકલ કેમ્પ ઊભો કરવાના છીએ, મેડિકલ સ્ટાફ અને એમ્બ્યુલન્સ કે જો નાનું મોટું ત્યાં કોઈને વાગ્યું છે, પગમાં મચકોડ આવી છે તો એને ત્યાં પ્રાઇમરી ટ્રીટમેન્ટ મળે અને થોડુંક વધારે છે તો એમ્બ્યુલન્સમાંથી એને નજીકના સેન્ટર ઉપર રેફર કરીને એને પ્રોપર ટ્રીટમેન્ટ મળી શકે। મારું નામ પટેલ ધવલ છે, પ્રોપર હું મહેસાણાનો છું અને રિયલ એસ્ટેટ બિઝનેસ સાથે જોડાયેલો છું। ધવલભાઈ, જે ખાસ કરીને આયોજન કરવા જઈ રહ્યા છો મહેસાણામાં પહેલી વાર, શું છે એના વિશે જણાવશો? કેવી રીતના તમારું આયોજન રહેશે? અમે સતરંગ ગ્રુપ કરીને એક તત્સત નવરાત્રી ઓર્ગેનાઇઝ કરી રહ્યા છીએ મહેસાણા 2026માં। અમારો ટ્રાય એવો છે કે જે અમદાવાદ લેવલે જે નવરાત્રી થાય છે એનો જે એક્સપિરિયન્સ અમે મહેસાણામાં આપવાનો એક નાનો ટ્રાય કરી રહ્યા છીએ કે જેમાં મેઇન વસ્તુ એ છે કે લોકેશન પ્રિફરન્સ। લોકેશનમાં આપણે આ ફતેપુરા બાયપાસ એટલે સિલેક્ટ કર્યું છે કે અહીંયાથી આપણને 4-5 સિટીઓ કનેક્ટેડ થાય છે। જોવા જઈએ તો લેફ્ટ સાઈડ જઈએ તો રાધનપુર, સીધા પાલનપુર, ઊંઝા કનેક્ટિવિટી છે, બાજુમાં વિસનગર છે અને મહેસાણાની સિટી થોડીક બહાર છે। મહેસાણા સિટીની બહાર એટલે છે કે નોઇઝ પોલ્યુશનને રહીશોને કોઈ પ્રોબ્લેમ્સ ના થાય અને આવા જવાના દરેક સિટીઝને કનેક્ટિવિટી મળી રહે એના માટે અમે એક આ લોકેશન પ્રેફરન્સ કરેલું છે। અને ડેકોરેશનમાં અમે અહીંયા એવો ટ્રાય કરવાના છીએ કે એન્ટ્રીથી લઈને આપણે જ્યાં સુધી ગરબા ગઈએ ત્યાં સુધી દરેક ખૂણા ઉપર એક નાનું મોટું થોડુંક ડેકોરેશન અને એટ્રેક્શન પોઈન્ટ આપણને એમ્બેસ થોડુંક મળી રહે એવો એક નાનો એવો ટ્રાય કરવાના છીએ અમે આર્કિટેક્ટ સાથે કામ કરીને। સિક્યુરિટીમાં આપણે બાઉન્સર્સ ટીમને હાયર કરેલી છે જેમાં મેલ ને ફિમેલ બાઉન્સર્સ હશે। મેલ આગે એન્ટ્રીમાં મેલ અને ફિમેલ બાઉન્સર્સ હશે અને ઓન ગ્રાઉન્ડમાં બી એવી રીતના સ્ટાફ આપણે એક્વાયર કરેલો છે કે જ્યાં નાનું મોટું બી કંઈક થાય
તો એને ત્યાં ઓન ધ સ્પોટ સોલ્યુશન લઈને એ વસ્તુ ત્યાં આપણે શાંતિથી પતાવી શકીએ. લાઈવ ઓર્કેસ્ટ્રા કોઈ કલાકારો ડિસાઈડ થયા છે? ના, લાઈવ ઓર્કેસ્ટ્રા અમે નથી કરવાનો. મંડળી ગરબા કોન્સેપ્ટ છે અમારો, એટલા માટે અમે ટોટલ ઢોલ અને પીપુડી સાથે જ મંડળી ગરબામાં જ આખી નવરાત્રિમાં પરફોર્મ કરવાના છીએ. સેલિબ્રિટીની વાત કરવામાં આવે ધવલભાઈ, કોઈ સેલિબ્રિટી ખાસ તમારા ત્યાં અહીંયા આવવાના એવું? ના, હાલે અમારો એવું કોઈ પ્લાનિંગ નથી કે આવવાના હોય. આપણું સર ઇનોગ્રેશન કોના હાથથી થવાનું છે? ઇનોગ્રેશનમાં એવું કશું છે હજુ હાલ પ્લાનિંગ નથી, પણ માતાજીને લાવવાનું અને અહીંયા બેસાડવાનું દીપ પ્રાગટ્યનું આરતીનું કામ એ અમે અમારા ટીમ મેમ્બર્સ જ કરીશું. હાલ એવું કોઈ પ્લાનિંગ નથી કે કોઈ સેલિબ્રિટી લાવીને અમે એ કરીએ. તો આપણે એવું કહી શકીએ કે તત્સત ગરબા મહેસાણા અને ઉત્તર ગુજરાતનું ડેસ્ટિનેશન, ગરબા ડેસ્ટિનેશન બનાવશે. ડેફિનેટલી અમારો ટ્રાય એવો છે કે તત્સતને નોર્થ ગુજરાતમાં એવો એક્સપિરિયન્સ આલીએ કે નવરાત્રિ જે જૂના જમાનામાં જે શાંતિથી ઢોલ ને પીપુડી સાથે જે લેસ નોઇસમાં જે થતી હતી, એક એનો નાનો એક્સપિરિયન્સ કરવાનો અમે ટ્રાય કરવા જઈ રહ્યા છીએ. પહેલી વાત તો મારું નામ જય નરેશ કુમાર પટેલ, અમે સતરંગ ગ્રુપ તરફથી છીએ. મારું નામ જય નરેશ કુમાર પટેલ, સતરંગ ગ્રુપ તરફથી. અને જેમ કે ધવલભાઈએ કીધું કે જે જૂના ટ્રેડિશન હતા એના ફરીથી આપણે એક નવી જનરેશનના માટે દેખાડીએ કે ભાઈ કેવા પહેલાં કઈ ટાઈપના ગરબા હતા, કેવું હતું, એ એક્સપિરિયન્સ આપણે નવી જનરેશનને પણ કરાવીએ. એ માટે જ અમે આ ટાઈપનો કોન્સેપ્ટ ક્રિએટ કર્યો છે કે ભાઈ પહેલાંના ગરબા તો અમે જોયા નથી કે કેવા હતા, અમે મારા ફાધર્સને એમને જોયા છે, તો એ આજની જનરેશનને એક્સપિરિયન્સ નહીં કર્યો. તો એ માટે જ ધવલભાઈના આ વિચાર ઉપર અમે સાથે મળીને આ એક કોન્સેપ્ટ લાવ્યા છીએ. અને નોર્થ ગુજરાતમાં ફર્સ્ટ ટાઈમ એ એક્સપિરિયન્સ માટે આપવા માગીએ છીએ કે ભાઈ બધા જ યંગસ્ટર્સ અને જે પહેલાંના લોકો છે જે મોટી એજના, એ પણ એમને એક્સપિરિયન્સ ફરીથી આ એક સિટીમાં પણ કરી શકે, જે એમના ગામડામાં અને એમના ઘરે પહેલાં કરતા હતા એ એક્સપિરિયન્સ ફરીથી માંડી શકે તત્સતમાં. એ ટાઈપનું અમારું પ્રોજેક્શન, અમારું વિઝન છે.